દીધું પછી એ રીતે કરવાનું છે. બરાબર, એ તો બરાબર છે. આજે બધું છે ને હા એ ખ્યાલ આવી ગયો છે કે એ જ રીતે થશે. હવે તમે જોજો. હું માત્ર હાથનો જ ઉપયોગ આડા હાથનો જ ઉપયોગ કરું છું, બીજું કંઈ કરતો નથી. સીધા હોય જાય. આ સમયમાં કરતા તેલનું માલિશ બે સાથે કરી શકાય ને? કરી શકે. અહીંયા તકલીફ છે, બરાબર? અહીંયા ઢોકળું થયેલું છે, એને કારણે તકલીફ છે. આ આપણે એનું MRI પણ કરી દીધું, જોયું નતું, અનુભવી લીધું કે અહીંયા કડક ભાગ છે નીચે આનું માલિશ સરસિયાથી એક કારણ એવું હોય શકે કે રક્તનું પરિભ્રમણ જે છે એ અટકી ગયું હોય. એટલે એ ત્યાં આગળ શું છે કે ગાંઠનું સર્જન, ચરબીની ગાંઠનું સર્જન કરે છે. શરીર છે એ ગમે ત્યારે ગમે ત્યાં ચરબીને ઠાલવીને એક ગાંઠ બનાવી નાખે. એક જાતનો રોગ જ છે. અહીંયા છે અહીંયા ઓછું છે, અહીંયા વધારે. આ જ પોઝિશનમાં કોઈને ગોળામાં સુકાઈ ગયું હોય, લોહી ન પહોંચતું હોય તો એના માટે આપણે કાયરોપ્રેક્ટિસમાં શું કરવું પડશે? માલિશ એક જ રસ્તો અને બીજો હિપ બાર. એનો કોઈ આમ પ્રેશરથી ખેંચી તાણીને કંઈ એવું તાલુકામાં બતાવે છે એનું શું એવું શું બતાવે કે આ રીતનું ખેંચે છે ઘણી વખત એ લોકો, બરોબર? આ રીતનું ખેંચે છે પછી એ ગોળો ખસવામાં ના એટલે એ બીજા ક્યારે સુકાઈ જવામાં ક્યારેય ઈ ખેંચેથી હારું થાય નહીં. તો એ લોકો આ પ્રેક્ટિસ બતાવે છે અવારનવાર જ્યાં, પણ એ તમારી કાંઈ એની સમજણ ફેર થતી હોય. ગોળો સુકાતો ગોળામાં નથી કરતા, એ અલગ દરેક પેશન્ટને એ પાછો આખી જો હું તો તમને એમ કહું ગોળામાં પ્રશ્ન બન્યો છે ત્યાંથી લોહી નથી પહોંચતું, ક્યાં નથી પહોંચતું. ગોળામાંથી લોહી પગમાંથી નસ ને પગ એમ સુકાઈ જાય છે. ગોળામાંથી ક્યારેય લોહી આગળ જાય નહીં. ગોળો અલગ વસ્તુ છે અને લોહી તો આ લોકો ચલાવવા MRI ની અંદર ઘણી વખત એમ કહે છે કે ગોળો સુકાઈ ગયો છે. ત્યાં પૂરું પોષક લોહી પહોંચતું નથી. હવે બીજી જગ્યાએ નથી પહોંચતું, એમાં ગોળો કઈ કેન્દ્રમાં નથી. કેન્દ્રમાં કમરની નસ અને સાથળના મૂળની નસ એ કામની છે. ખ્યાલ આવ્યો? એને અને ગોળાને સુકાવા સાથે આને કાંઈ સંબંધ નથી. આ ખેંચે છે તો કઈ ગોળામાં સુકાપણું આવી જાય અથવા લીલાપણું આવી જાય, અને એને કઈ સંબંધ નથી. પરંતુ ગોળામાં જે બ્લડ પૂરું પહોંચતું નથી, એને પહોંચાડવું હોય તો માલિશ ને હિપ બાર અનિવાર્ય છે. વરાળનો શેક અનિવાર્ય છે. ખાટું કઈ ખાવા દેવાય નહીં. શું આ વાત છે. એક વાત ને બીજી વાત કરી, એમ નામ જોડી ન દેવા, એનું કારણ હોવું જોઈએ. આ શું થઈ રહ્યું? એટલે ઘણી વખત આવું આવે છે સામે
કે ભાઈ આ ગોળામાં નસ લોહી નથી પહોંચતું કે નસ દબાઈ ગઈ છે, તો એના હિસાબે એવા એના લક્ષણો આવે છે કે આ હાથની અંદર સુકારો થઈ જાય, હાથ પતલો થઈ જાય, આની હાથની કે પગની પ્રમાણે. હા, પણ એ તો તમે પોષણ ન આપો, જાડું હુકાઈ જાય ને, એને ખાવા પીવાનું ન આપો તો શું થાય? એટલે પોષણ નથી મળતું મતલબ એમ કે ડોક્ટરને એવું કેવું છે કે એને ન્યાય બ્લડ નથી પહોંચતું. એટલે હું એમ જ કહું બ્લડ નથી પહોંચતું, એમ તો હું બોલ્યો, એને પોષણ નથી મળતું અથવા હા, ઓછું એટલે મળે. પોષણ નથી મળતું તો એ માટે તમે આજે કમરનું માલિશ ને જે તેલ ને સ્ટીમ કયો છે એ કરે. હા, હા, એમ. પોષણ આપવાનું. એટલે એનો રસ્તો ક્લિયર કરવાનો છે. જો હું આ રસ્તો ક્લિયર કરી દઉં છું આ રીતે, એટલે આ રસ્તો ક્લિયર કરવાનો, મદદ કરવી. હિપ બાતને વરાળ આપવાનું હોય એટલે છૂટું પડે તો હા, સર્ક્યુલેશન થાય. હા, એમ. એના સિવાય બીજો કોઈ રસ્તો ખરો પેશન્ટ કદાચ છે કે આમને એક મારા શું નહીં થાય? માલિશ કે એને ક્યાં કરવાનું છે? માલિશ તો તમારે કરવાની છે. એને તો મજા જ આવવાની છે. માલિશ થી કોઈને તકલીફ પડે જ નહીં ક્યારે. આપણા જોડે